भयत्रशेकात् कस्त्वं न सेवेत मरिष्यमाण। एक तुलसीनी कंठी जोतानी सदे परीक्षितमां एटલું બધું સ્પિરિટ આવી ગયું, એટલી ઉર્જા આવી ગઈ, એટલો વિશ્વાસ જાગૃત થઈ ગયો કે સુખદેવજી महाराज स्वयं उपस्थित થઈ ગયા। तुलसी प्रभुना प्रिय है, सदैव प्रभुनी दृष्टि पुष्टि मार्गना ठाकुरजीनी दृष्टि क्या है तो चरणारविंद में है। कारण चरण में लक्ष्मी तुलसी अने वैष्णव भक्तो चरणनी अपेक्षा राखे छे तो भगवाननी दृष्टि पण चरण में है। हवे तुलसीजी पर जेनी दृष्टि पड़े छे ए तुलसीजी ने मैं माळा गळा में धारण कर्या तो मारी पर दृष्टि कोनी? मारा भगवान। हरि ने भजता हजू कोई नी लाज जता नथी जानी। जेनी दृष्टि परमात्मा एनी उपर छे अने जेने भगवान में विश्वास छे एनी नैया ए डूबाड़तो नथी, ए पार उतारे छे। परीक्षित विश्वास जग्यो जे तुलसी ने मैं मारा गळा में धारण करी छे ए तुलसी तो भगवान की दृष्टि मारी पर छे। हवे मने कोई भय नहीं, हवे मने कोई मृत्यु नो भय नहीं। 88,000 ऋषि मुनि आवीने बेसी गया छे। भागवत की कथा मळवानी छे, सुखदेवजी महाराज पधारवाना छे। तत्रात भगवान व्यासपुत्रो अलक्षलिंगो निजलापतृष्टो वृतश्च बालैर् अवधूत वेश। दिगंबर अवस्था में सुखदेवजी महाराज आवीने आसन पर बिराजी गया। गुरुना वेणनो राखो विश्वास, सतगुरुजी पधारिया। गुरुना वेणनो राखो विश्वास, सतगुरुजी पधारिया। गुरुए मंत्र बतावियो एनो मनन करजे मान रे। गुरुए मंत्र मनन करजे मान रे। एवा सदगुरु जेने मळ्या रे तेनो जीवन कहिए धन्य। सतगुरुजी नी आरती। गुरुए मंत्र बता दिया, बस अपनी निष्ठा જોઈએ। परीक्षित आज सदगुरु पधार्या, एक विश्वास जाग्यो जे भगवाने मारू गर्भ में रक्षण कर्युं छे ए भगवान मृत्युना समय मारू रक्षण करशे। सुखदेवजी ने कोई लालच हती कि मने 5-50 लाख रुपया मळशे एथी के हिमालय छोड़ीने आवी गया। दिगंबर अवस्था में छे, कपड़ानी जरूर नहीं है, पण एक विश्वास है भक्तनु कल्याण करवुं ए भगवाननु काम है। साचो भगवान ए कहेवाय जे निस्वार्थ भावथी सेवा करे, पछी मानव पण भगवान बनी शके छे। शुक आगमन कथा परीक्षिते अर्चना करी, वंदना करी, वंदन कर्या। प्रश्न एक कर्यो कृपया तिथि रूपेण भगवस्तीर्थका करता। पुष्टिनो शब्द है कृपा, ये पण बहु समजवा जेवो छे। बुद्धनी एक कथा कहे छे ज्यारे भगवान बुद्ध बीमार पड्या, बहु धनवान जेना सेवको छे એટલે વિચાર થયો કે સેવા કોણ કરે?
સેવા તો બહુ લોકો કરવા તૈયાર છે, પણ એવો ઉદ્યમી જોઈએ, એવો ભાવિક જોઈએ, એવો નિષ્ઠાવાળો જોઈએ, એવો વિશ્વાસુ જોઈએ, એવો આશ્રય જોઈએ જે બુદ્ધ જેવા મહાપુરુષની સેવા કરે. એક યુવાન તૈયાર થયો એટલે ધનવાનોને થયું કે આને શું જોઈએ, 50,000 રૂપિયા, લાખ રૂપિયા, ગાડી જોઈએ, બંગલો જોઈએ, શું બીજું જોઈએ. એટલે ધનવાને ઓફર કરી, બોલ ભાઈ કેટલા રૂપિયા લઈશ. ત્યારે યુવાન બોલ્યો છે, મારી શરત તમારી સાથે નથી ભાઈ, અમારે વહીવટ અમારે કરવાનો, બધું અમારે આપવાનું તો અમને કે. યુવાને કીધું મારી શરત તમારી સાથે નથી, મારી શરત બુદ્ધની સાથે છે. જો બુદ્ધને મારી શરત મંજૂર હોય તો હું સેવા કરવા તૈયાર છું. એટલે ધનવાનોને થયું કે ભાઈ આના જેવો તો બીજો કોઈ મળે એવો છે નહીં, તો કઈ વાંધો નહીં, ચલો ને બુદ્ધને પૂછી લઈએ, જે શરત હોય જઈને કહીએ. એટલે પૂછ્યું, બોલ ભાઈ તારી શું શરત છે. એટલે ધનવાનોએ ગણતરી મારી હશે કે લાખ, 2 લાખ, 5 લાખ. ત્યારે યુવાન બોલ્યો, બુદ્ધને મારી પહેલી શરત છે કે બુદ્ધ ધનવાનોને ઘેર ભોજન કરવા જાય, મને એનો કોઈ વાંધો નથી. ભલે સોના ચાંદીના વાસણોમાં જમે, પકવાનો જમે, પણ કોઈ દિવસ મને સાથે ન લઈ જાય. ધનવાનો અવાક થઈ ગયા, અમને તેમ જ આટલા રૂપિયા માગશે, આ માગશે, આ તો પકવા ભોજન કરવાનું ના પાડે છે. ભલે. બીજી શરત, ધનવાનો બુદ્ધને ગમે તેટલી હીરા મોતીની ભેટો આપે, બુદ્ધ જેને ફાવે ને આપી દે, મને કોઈ વિરોધ નથી, પણ કોઈ દિવસ આગ્રહ કરીને મને કોઈ વસ્તુ ન આપે. ધનવાનોની આંખો ફાટી. ત્રીજી શરત, બુદ્ધ બધાને માનથી બોલાવે, મને વાંધો નથી, પણ કોઈ દિવસ મને માનથી ન બોલાવે. ત્યારે ધનવાનોએ પૂછ્યું, તો તારે જોઈએ શું. ત્યારે યુવાન બોલ્યો, મને કેવલ કૃપા જોઈએ, बिनु हरि कृपा मिलई नहीं संता, संत कृपा पावत जन कोई. कृपा અને એ પુષ્ટિનો માર્ગ એટલે કૃપાનો માર્ગ. કૃપા જલધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવય. પરીક્ષિત સ્વાગત કર્યું, મહારાજ આપે કૃપા કરી છે, મારા આગળ પધાર્યા છું, તમારું સ્વાગત કરું. મને ક્યાં ખબર હતી, આજે તો મારા આંગણિયા કેવું બની ગયું, આ પુણ્ય ક્ષેત્ર બની ગયું, આ તીર્થ ક્ષેત્ર બની ગયું. ગંગાનો કિનારો છે અને આપ દેવતાના રૂપમાં, અતિથિના રૂપમાં, નારાયણના રૂપમાં પધારે, એટલે મારા માટે તો આ તીર્થ ક્ષેત્ર બની ગયું, પુણ્ય ક્ષેત્ર બની ગયું. અતિરે આનંદ મારે ઉર ન સમાય રે. આપણે કીર્તનો ગઈએ છીએ ને, ગુરુજનો પધારતા હોય ત્યારે કેટલો આનંદ આપણને થાય કે આજે મારે ઘેર ગુરુ પધાર્યા. એમ પરીક્ષિતને બધા એટલો આનંદ છે કે મારા આંગણે અનાયાસે આપની સેવા કરી લો. એક ભૂલ કરી છે મેં, ઋષિનો અપરાધ કરવાની મેં ભૂલ કરી, આજે ભૂલ સુધારવી છે મારે, હું આપની સેવા કરી લઉં. તદપાદ શૌચમ. પ્રથમ સ્કંદની કથા એ વક્તા અને શ્રોતાનો સમન્વય છે. આપણે હજુ લેવલ સુધી પહોંચ્યા છે. હવે વક્તા શરૂ કરશે. પરીક્ષિત અને સુખદેવજીનો સમન્વય થયો. પરબ માડી છે પણ પાણી પીનારો કોઈ નથી આવતો. પાણી પીનારા બહુ છે પણ કોઈ પરબ નથી માણીતો. બંનેનો આનંદ ક્યારે મળે કે પીવડાવનારો પ્રેમથી પીવડાવતો હોય અને પીનારા પ્રેમથી પીતા હોય. પૂજ્યપાદ ડોંગરીજી મહારાજ મને 82માં એક શબ્દ કહ્યો હતો કે કથામાં કેટલા માણસ છે એ જોવાનું નહીં. નહીં તો આજકાલ તો લોકો તો 5-50 માણસમાં કે ભાઈ મૂડ નહીં આવે, એમને મજા નહીં આવે, પબ્લિક ગમે તેમ કઈ લઈ આવો, ભાડે લઈ આવો, એટલે સ્ટન્ટો કરે કે ભાઈ 5,000 10,000 માણસો. ડોંગરી મહારાજ એમ કહેતા હતા કે ધ્યાનમાં રાખવાની પબ્લિકને નહીં, પણ હું મારા ભગવાનને કથા સંભળાવું છું. બસ મારો ભગવાન સાંભળે છે. મને ખ્યાલ છે ભાઈ, નાસિકમાં 2 વ્યક્તિ વચ્ચે કથા કરી છે. મુંબઈમાં રહેતો તેને કીધું કે મારે નાસિકમાં કથા કરી છે, મારે ઘેર
હવે અગાસીમાં જાણે પહેલા દિવસે 2, ત્રીજા ચોથા દિવસે નંદ બોસો થયો ત્યારે 5, 7, 10 જણા થયા, પણ એનો ભાવ હતો એટલે પણ આનંદથી કથા થતી હતી. તો કહેવાનો પ્રભુને આપણે ગુણાનુવાદ ગાવા છે, કારણ આપણે આંગણે પધારેલા છે. પરીક્ષિતનો પણ એ આનંદ છે કે આપ મારે આંગણે પધાર્યા. પ્રથમ સ્કંદની કથાને વિરામ કરી દ્વિતીય સ્કંદનો પ્રારંભ કરતા શ્રી ગોવર્ધનનાથ કી જય. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મા વિસમ્મતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર. પરીક્ષિતના કેટલાક પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું. આપણે કહીએ ને ભાઈ આગ લાગે ત્યારે શું કરવાનું, પણ એક ભયંકર આગ તો આ છે. એટલે પરીક્ષિતે પૂછ્યું આપણા માટે, આપણે નથી પૂછવાનું. એટલે પરીક્ષિતે આપણા બધાના વતી પ્રશ્ન પૂછી લીધા. જે આપણને નોલેજ નથી એ બધું પરીક્ષિત પાસે છે. મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું. માયા જળ છે અને ચેતન પરમાત્મા છે. આ બંનેનો સંબંધ કેવી રીતે થયો. ચેતન પરમાત્મા જતી રહી તો શરીર જળ બની જાય છે, અને જળ શરીરમાં ચેતન આવી જાય તો ફરી પાછું ચેતનવંતું બની જાય છે. તો એ સંબંધ કેવી રીતે થાય, કેવી રીતે છૂટો પડે એ મને સમજાવો. સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારની ઉપાસનાઓ બતાવી. તો વિષ્ણુની આરાધના કરનારો એ સાત્વિક બતાવ્યો, અન્ય દેવતાઓની આરાધના કરનારો રાજસ બતાવ્યો, અને ભૂત પ્રેતોની ઉપાસના કરનારો તામસ બતાવ્યો. મુક્તિ 2 પ્રકારની છે મને બતાવો. શ્રદ્ધો મુક્તિ અને ક્રમાંક મુક્તિ. ગીતા પણ કહે છે બહુનામ જન્મના મંતે, બહુ જન્મ પછી આવે છે ત્યાં. અને ફરી પણ ગીતા કહે છે અનેક જન્મ સંસિદ્ધે સ્તતો યાતિમ પરામ ગતિમ. અનેક જન્મ પછી પણ એ આવે છે. જમાનો હતો લોકલ ફોનનો, યાદ કરો ને આપણે કે ગામડામાં એક ફોન હોય ને ગોર ગોર ચકેડા માર માર કરીએ, લાગી જાય તો ઠીક, નહીં તો અઠવાડિયા સુધી લાગે નહીં. એટલે પરિવર્તન આવ્યું, લોકલ ફોનને કાઢી નાખ્યો. આપણે એને એસટી બૂથ લાવી દીધું. એટલે એક સેન્ટર બની ગયું, ત્યાં જઈને આપણે જ્યાં ફોન કરવો ત્યાં કરી શકતા હતા. આજે ક્રાંતિ એટલી બધી થઈ કે એસટીડી બૂથને કાઢી નાખ્યું અને મોબાઈલને આપણા ખિસ્સામાં લાવી દીધો. આ મોબાઈલ શું બતાવે છે વિચારો. મોબાઈલ કેટલું બધું ખાઈ ગયો લોકોનું. કેટલા લોકોના ધંધા ખાઈ ગયો. ઘડિયાળ વાળાના ધંધા ખાઈ ગયા, ચોપડીઓ વાળાના ધંધા ખાઈ ગયો. બધું અંદર આવી ગયું. યુટ્યુબ પર જાઓ એટલે બધું તમને કથાઓ મળી, શાસ્ત્રો મળી, બધું જ મળી જાય. મેપ પણ તમને મળી જાય, એટલે કોઈને પૂછવાની જરૂર ના પડે. તમે સર્ચ કરો એટલે સીધું જ તમને એરિયા બતાવી દે, આ જગ્યાએ જાઓ. તો કેટલું બધું એની અંદર છે. આ મગજમાં કેટલું બધું છે આપણી અંદર. પણ જેમ મોબાઈલમાં આટલું બધું છે તો આપણા મગજમાં પણ કેટલું બધું છે જેનું આપણે ડેવલપ નથી કરતા, એને વિકસિત નથી કરતા. આપણી અંદર તાકાત છે એટલી, પણ ઉપયોગ કરતા નથી આવડતો. કારણ આપણને બહુ જ કાયર બનાવી દીધા. કાયર બની ગયા આપણે. સેજ તકલીફ પડે ને ગભરામણ થઈ જાય, સેજ ન થઈ શકે. પાણીમાં પડતા શીખીએ તો તરતા આવડ્યા વગર રહેતું નથી. ક્લાસ કરવાની જરૂર ન પડે, પણ પડીને હાથ પગ લાવતા આવડી જ જાય. એમ જીવનમાં જ ઘડાતું જવાય છે. પરીક્ષિતનો આગળ પ્રશ્ન છે. જ્યારે જ્યારે પરીક્ષિતને શંકાઓ જાગે છે ત્યારે ત્યારે પરીક્ષિત પ્રશ્ન કરે છે અને સુખદેવજીનું સમાધાન કરે છે. સંક્ષિપ્તમાં કથા બતાવી સુખદેવજી મહારાજે અત્ર સર્ગ વિસર્ગસ્ય મન્વંતરીશાનો કથા નિરોધા મુક્તિ આશ્રિતા. આ એક શ્લોકમાં આખી 10 કદની કથા પૂરી થઈ ગઈ. આપણે એવું લાગે ને ગીતાના 700 અધ્યાયના 700 શ્લોકો કેટલો કલાક થયા છે કૃષ્ણ બોલ્યા હશે, પણ એક સંક્ષિપ્તમાં સમજાવેલું છે. પછી એને વિસ્તાર વ્યાસજીએ કર્યો છે. કોઈ શાળામાં સમજી જાય અને કોઈને આખું એક્ઝામ્પલ આપીને સમજાવવા પડે. તો એક શ્લોકમાં આખું 10મ સ્કંદ સુધી, એક 12 સ્કંદ સુધીની કથા પતી ગઈ. પરીક્ષિત મહારાજ મને કઈ સમજણ ન પડી. અત્ર સર્ગ વિસર્ગ ધન્વંતર મન્વંતરાનું કથા નિરોધા મુક્તિ આશ્રિતા, એટલે વિસ્તાર કર્યો. પણ સુખદેવજી મહારાજ ભૂલી ગયા. શું ભૂલ્યા?
વંદના કરવાનું ભૂલી ગયા. કથા શરૂ કરી દીધી. યાદ આવ્યું, નમો નમસ્તે વૃષભાય શાશ્વતામ વિદુર કાષ્ટાય મુહુર્ગુ યોગિનામ નિરસ્ત સામ્યાતિક્ષયેન રાધસા સ્વધામણિ બ્રહ્મણિરસ્યતે નમઃ. મંગલાચરણ કરી 5 સ્થાનમાં ભગવાન બિરાજે છે. એક અંતર્યામી સ્વરૂપમાં બિરાજે છે, એક અર્ચા સ્વરૂપમાં બિરાજે છે, એક સમષ્ટિ સ્વરૂપમાં બિરાજે છે, એક ભગવાન ગોલોકમાં બિરાજે છે. એ 5 સ્થાનમાં બિરાજતા પ્રભુને વંદના કરી, પણ ભગવાન એકલા નથી બિરાજતા. તો ભગવાન કોની સાથે બિરાજે છે? શ્રી એટલે રાધા. પણ રાધા વગર કૃષ્ણ અધૂરા છે, એટલે રાધા શબ્દ સુખદેવજી બોલી શકતા નથી. શ્રી મહાપ્રભુજી પણ કહે છે એક ગોપી, એ ઇન્સ બતાવી છે, પણ એ ગોપી એટલે બીજી કોઈ નહીં, રાધા. અહીં રાધા શબ્દ ન બોલ્યા, પણ રાધસા શબ્દ કહીને શ્રી રાધાજીની વંદના કરી. સ એકાકીન રમતે સ્વદ્વિતીય ઈચ્છતો. ભગવાન ભૂતલ ઉપર એકલા નથી પધાર્યા, પણ પ્રભુની આનંદ સ્વરૂપિણી શ્રી રાધા પ્રભુના આગમન પહેલા જ પધારેલા છે. राधे तू बड़भागी कौन तपस्या कीन, तीन लोग तारण तरन में सो तेरे आधीन. अष्ट सखाओ कीर्तन में कहते हैं, कुसुम सरोवर प्रेम से भयो रहे दिन नहर, जहां चरण राधा धरे श्याम धरे दोने. राधा એટલે પ્રેમની ધારા. જે પ્રેમ છે ત્યાં રાધા છે. તમે જ્યારે નાચ ગાનની અંદર મસ્ત બની જાઓ છો ત્યારે રાધાનો ભાવ આવી જાય છે. ત્યાં સમાજનો ભાવ નથી, કેવલ કૃષ્ણ એક જ દેખાય છે, અને એના સાનિધ્યમાં રાધાના ભાવમાં વિલીન બનીએ છે. પરીક્ષિતે કહ્યું, મહારાજ મને કહો કથા. તૃતીય સ્કંદની કથા. આપણા જીવનની શરૂઆત થઈ. જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ પરીક્ષિતનો પ્રશ્ન હતો. એટલે બેઝિકલી બેકગ્રાઉન્ડ તૈયાર કરી દીધું. દુનિયા બની કેવી રીતે, એમ આપણે મકાન બનાવતા પહેલા એક પ્લાન મગજમાં ઊભો કરી દઈએ. ભાઈ આવી બેડરૂમ જોઈએ, આવો ડ્રોઈંગ રૂમ જોઈએ, આવો કિચન જોઈએ, આવું ગાર્ડન જોઈએ, આવો કલર જોઈએ, આવું ફર્નિચર જોઈએ. અને એ આપણા મગજમાં કરેલો પ્લાન આપણે આર્કિટેક્ટને બતાવ્યો. આર્કિટેક્ટ જોડે વાતચીત કરી એને ગ્રાફ તૈયાર કરી આપ્યો, અને તૈયાર કર્યા પછી આપણે સિલેક્ટ કર્યો, બસ આવો જ જોઈએ. એટલે કામ શરૂ થઈ ગયું. દુનિયા છે કે નથી, પણ ભગવાન તો છે. એટલે ભગવાન ક્યાં હતા? કેવળ શેષ નાગ ઉપર બિરાજમાન થઈને બિરાજતા હતા. એટલે ભગવાનને થયું કે એકલો એકલો રહું છું, એના કરતાં હું દુનિયા બનાવું તો. એટલે સંકલ્પ થયો, અને ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું. બાળકને માં કેવી રીતે ખવડાવે છે? તો એ ડૂટીમાં નાળ જોડેલી છે, એટલે બાળક ખાય છે. એમ ભગવાનની ડૂટીમાંથી નાળ જોડી અને બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માએ ચારે તરફ નજર કરી તો કશું જ ન દેખાય. 1000 વર્ષ સુધી બ્રહ્માએ તપ કર્યું, અને એક શબ્દ મળ્યો, તપ. તપ કર્યા પછી જોયું તો ભગવાન દેખાયા, અને ભગવાને કીધું જાઓ તમારું કામ શરૂ કરો, હવે દુનિયા બનાવો. બ્રહ્માએ સંકલ્પ શક્તિથી 4 ઋષિ કુમારો બનાવ્યા. 4 દીકરાઓએ કીધું કે અમને સંસારમાં મોહ નથી, એટલે અમારે આ બધું કરવું નથી. હો, એટલે બ્રહ્માને ગુસ્સો આવ્યો, મેં આ બધું કર્યું પણ નકામું ગયું. એટલે રુદ્ર નામનો એક બાળક જન્મ્યો. રૌદ્ર જેને કહેવાય છે. બ્રહ્માએ સંકલ્પ શક્તિથી 9 ઋષિ કુમારો પ્રાપ્ત કર્યા. મનુ અને શત્રુપા. આજે મનુવાદી તરીકે લોકો ભોગવે છે. મનુવાદીની માનવતા છે, મનુવાદીની વિશાળતા છે, મનુવાદીની ઉદારતા છે, કે જેને દુનિયાનું સર્જન કર્યું એ વિનાશ નથી કર્યો. પણ પોલિટિક્સમાં એને અલગ રીતે જાતપાત ઉપર લઈ જાય છે. મનુ અને શત્રુપા દ્વારા ઉત્તાનપાદ નામનો રાજા અને પ્રિયવત નામનો રાજા થયો. આકૃતિ, પ્રસૂતિ અને દેહુતિ નામની 3 કન્યાઓ થઈ. હવે આપણે મા બાપ બન્યા એટલે આપણું કામ શું?
દીકરા દીકરીને યોગ્ય પાત્ર જોડે પરણાવવાના. દેહુતી માને યોગ્ય વર શોધવો છે અને તે સમય કરદમ નામનો એક ઋષિકુમાર પસંદ કર્યો. દીકરી રાજકન્યા છે ને જમઈ ઋષિકુમાર છે. શરત મૂકી, તમારા પિતાના ઘરમાં સોનાના વાસણમાં જમો છો, મારા ઘરમાં માટીનું વાસણ નથી. બોલો રહેશો તમે? આજે આવું કહો તો ત્યાંથી જ ના પાડી દે, ભાઈ તું જા તારો રસ્તો કરી લે. દેહુતે સ્વીકાર્યું, તમારું માટીનું વાસણ પણ મને સોના કરતા કિંમતી આનંદ આપશે. બીજી શરત, જે દિવસે તમે માગશો ને, પુત્રની ઈચ્છા કરશો ને, તો હું તમારો ત્યાગ કરી દઈશ. સ્ત્રી કેટલી સમર્પણ છે, સ્ત્રી કેટલી ત્યાગ છે, સ્ત્રી કેટલી દીનતા છે, એનામાં કેટલી નમ્રતા છે, કેટલી સહજતા છે, કેટલી સરળતા છે. સર્વગુણ સંપન્ન સ્ત્રી છે. એની પાસે બધા જ રૂપ છે. એ રણચંડી પણ બની શકે છે અને કલ્યાણકારી પણ બની શકે છે. એ તારણહાર પણ બની શકે છે અને મારણહાર પણ બની શકે છે. દીકરીને વિદાય કરે છે. આપણે વિદાય તો બહુ કરી છે, પણ આપણે બધું મીઠું મરચું થોડું આપી દઈએ, ચાવી આપી દઈએ, બેટા આ બધું પાછી લેતી આવજો, અહીં રાખવાનું, તઈ નહીં. મેનાવતીએ પોતાની દીકરીને કીધું છે, પાર્વતીને, બેટા આ બધું આપું ને તારા પતિને આપી દે છે, પણ હવે આપું ને એ તારી સાથે રાખજે. હીરા નથી આલ્યા, પણ શિખામણના હીરા આપ્યા છે, સંસ્કારના હીરા આપ્યા છે. અનમોલ રત્ન જેને કહી શકાય કે જીવનના અંતિમ સમયમાં કામ આવે, મુસીબતમાં કામ આવે એવા શીખ આપી છે. દેહુતીને વિદાય કરી પતિના સુખમાં સુખી થાય છે. અહીં અલંકારનો ત્યાગ કરી દીધો. અલંકાર તો બધાને ગમે છે.